અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા દ્વારા જીકાસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાના નિવારણ બાબતે અનેક મુદ્દાઓથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દીપ દેસાઈ વર્તમાનમાં પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આપ સૌના ધ્યાનમાં છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર જીકાસ પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું। વિદ્યાર્થી પરિષદની વર્ષો જૂની માગણી હતી કે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ થાય, જે અભિનંદનને પાત્ર છે। પણ આજે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આ પોર્ટલની અંદર અનેક ખામીઓ છે અને વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે। આજે ગુજરાતના વિદ્યાર્થીઓ આ પોર્ટલમાં સર્જાતી સમસ્યાને લીધે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે। આજે ઘણા બધા એવા પ્રશ્નો આવ્યા કે ગર્લ્સ કોલેજની અંદર બોયઝનું એડમિશન થઈ ગયું, પહેલા રાઉન્ડ પત્યા પછી પણ ઘણા બધી કોલેજોમાં કન્ફર્મ એડમિશન ના થવાના લીધે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। અને ગુજરાત સરકાર આ જીકાસ પોર્ટલનું વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જે યોગ્ય સમજણ ઊભી કરવી જોઈએ એમાં સદંતર નિષ્ફળ નીવડી છે। જેના લીધે આજે ગુજરાતનો વિદ્યાર્થી વર્ગ તકલીફમાં મુકાયો છે, જેને અનુલક્ષીને વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર પ્રાંતભરની અંદર યુનિવર્સિટી કેન્દ્રો અને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી અને આવનારા 48 કલાકમાં આ પોર્ટલમાં રહેલી સમસ્યાઓને જો દૂર કરવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરી અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે સરકારને જાગૃત કરવાનું કામ કરી રહી છે।